નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક 5 જાન્યુઆરી 2025 જે આજે એકમ કસોટી લેવાય છે તેના આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। માટે વિડિયોને પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। આ પ્રશ્ન બેંકનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં સમાવેશ પ્રકરણ હતા 15, 16, 17 અને વ્યાકરણમાં હતું સમાસ, લેખનમાં હતું ગદ્યાર્થ ગ્રહણ અને નિબંધ લેખન। તો ચાલો મિત્રો આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। અહીં જોઈએ આપણે વિભાગ એ છે, એનો અ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો કોઈ પણ એક। તેના 3 ગુણ છે। પહેલું છે ગોદ માતની ક્યાં, તો તેની અંદર આવશે શું આવશે કે ચંદ્રકાંત શેઠ। ત્યારબાદ બીજું છે મારા સપનામાં આવ્યા હરી, તો એની અંદર અ છે રમેશ પારેખ આવશે। ત્યારબાદ છે કુદરતી, તો તેની અંદર આવશે લાભશંકર ઠાકર। ત્યારબાદ કૃતિ અને સાહિત્ય પ્રકાર છે, તેની અંદર પેલું છે કુદરતી, તો શું આવશે એકાંકી છે। ત્યારબાદ છે મારા સપનામાં આવ્યા હરી, તો ઉર્મી ગીત છે। ત્યારબાદ ત્રીજું છે ગોદ માતની ક્યાં, શું છે તો કે ગીત કાવ્ય છે। ઓકે, ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ। પેલું મારા સપનામાં આવ્યા હરી, તો એની અંદર આવશે બ ગોપીના મનોભાવો। ત્યારબાદ બીજું છે કુદરતી, તો શું આવશે સહજ રીતે થતા કામનો મહિમા। ત્યારબાદ ત્રીજું છે ગોદ માતની ક્યાં નો આવશે માની મમતા આવશે ડ। બ છે નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, કોઈ પણ 2 પૂરવાની છે, એના 2 ગુણ રહેવાના છે। એ પેલું છે જે સુર તાલને સંગીત મળશે ખાલી જગ્યા માનો ક્યાં, તો ટહુકો આવશે। ત્યારબાદ બીજું છે લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવવાનું છે, શું નામ છે ઉપનામ જણાવવાનું છે કેનો લાભશંકર ઠાકરનું, તો શું આવશે પુનર્વસુ છે। ત્યારબાદ બાબુ કાશીફાઈની ખાલી જગ્યાનો છે તો કે 7 ખોટનો, મારા સપનામાં આવ્યા હરી ખાલી જગ્યા તો હરી આવશે। ઓકે, તે રીતે પાંચમું છે પરસોત્તમ ડાક્ટરે બાબુને તપાસી ખાલી જગ્યા લાવવા કહ્યું, તો ગંગાજળ। છઠ્ઠું છે ગોપીએ ખાલી જગ્યા બનાવવા આંધણ મૂક્યું હતું, કંસાર। સાતમું લાભશંકર ઠાકરનો વ્યવસાય ખાલી જગ્યા હતો, વૈદ્ય। આઠમું હરી બોલ્યા અરે ખાલી જગ્યા તો કે બહાવરી। ત્યારબાદ છે 9મું જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ ખાલી જગ્યા પાન ખાધું, તો બંગલા પાન આવશે। ત્યારબાદ 10મું છે દેવદૂતો બાબુને ખાલી જગ્યામાં લઈ ગયા, ઉત્તર સ્વર્ગમાં લઈ ગયા। ત્યારબાદ આપણે ક જોઈએ, શું છે નીચે આપેલ પ્રશ્નમાં એક વાક્યમાં ઉત્તર આપવાના છે, કોઈ પણ 3 છે, તેના 3 ગુણ રહેવાના છે। પેલું બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો, તો કે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં દેવાંશી અપ્સરા બની ગયો। ત્યારબાદ બીજું છે માના ટહુકા પાસે કોની વિસાત નથી, તો કે સુર તાલ ને સંગીતની। ત્રીજું મનની દ્વારિકાના સુબા પંક્તિમાં કાવ્ય નાયિકાનો ભાવ વ્યક્ત થયો છે, તો કે સમર્પણ ભાવ। ચોથું માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે, તો કે ચાંદ, સૂરજ ને તારા। ત્યારબાદ 5મું છે સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય કાર્ય ગણાય છે, તો કુદરતી રીતે થયેલું સત્કાર્ય। છઠ્ઠું કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની, ઉત્તર શ્રી કૃષ્ણને જોઈને કાવ્ય નાયિકા બહાવરી બની। 7મું લાભશંકર ઠાકરનું પૂરું નામ જણાવો, ઉત્તર લાભશંકર જાદવજી ઠાકર। 8મું મારા સપનામાં આવ્યા હરી કવિતા કવિના ક્યાં કાવ્ય સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે, ઉત્તર 6 અક્ષરનું નામ। ત્યારબાદ 9મું છે કુદરતી કૃતિ શેમાંથી લેવામાં આવી છે, ઉત્તર લાભશંકર ઠાકરના આદર્શ એકાંકી માંથી। ત્યારબાદ 10મું છે કે કવિને શિયાળામાં હૂંફ કેવી રીતે લાગે છે મળે છે, તો કે માતાની લાગણીઓથી મળે છે। 11મું દેવલાએ ઇન્દ્રરાજા પાસે કઈ ઈચ્છા વ્યક્ત કરી, ઉત્તર મારા બાળપણનો મિત્ર બાબુની બહુ યાદ આવે છે, એને અહીં તેડાવો। 12મું છે ગોપીએ આંધણમાં શું ઓરી દીધું, ઉત્તર પોતાનો સંસાર ઓરી દીધો। 13મું બાબુને પૃથ્વીલોકમાં પાછું જવું ન હતું કારણ કે તેને ત્યાં મજા આવતી હતી। ત્યારબાદ 14મું છે પૂન કરજે પણ જોજે કરવા ખાતર ન કરીશ, આ વાક્ય કોણ બોલે છે, તો બાબુ બોલે છે। ત્યારબાદ 15મું છે સ્વર્ગમાં રાજા ઇન્દ્રએ
ક્યુ સંબોધન કરી બાબુને બાથમાં લીધો? તો ઉત્તર છે કે સ્વર્ગના રાજા ઇન્દ્રરાજે કહ્યું કે આવો બાબુરાજ, કહીને બાથમાં લીધો. 16મું, મણિયા કરજનું પાત્ર કયા પાઠમાં આવે છે? કુદરતી. ત્યારબાદ આપણે જોઈએ શું છે કે માતાની આંખોમાં કવિ શું પ્રાપ્ત કરે છે? જોઈએ આપણે કે શું પ્રાપ્ત કરે છે. હું તમને અહીં બોલીને ઉત્તર કહું છું કે ઉત્તર જોઈ લો. આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારા પાથરે છે. આથી પૃથ્વી પર સૌને સૂર્યની ગરમીનો અને ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. તેમજ ટમટમતા તારાઓનું સૌંદર્ય જોવા મળે છે. પરંતુ કવિ તો પોતાની વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીને ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. ઓકે. ત્યારબાદ જોઈએ કે હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં? કાવ્ય પંક્તિ સમજાવો. તો હું અહીં ઉત્તર બોલું છું કે શું આવશે કે જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા અનેક વ્યક્તિઓ તૈયાર હોય, પણ જ્યારે માં આલિંગન લે છે ત્યારે જ હૂંફ મળે છે. એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય, પણ માના આલિંગનની મળતી હૂંફની અનુભૂતિ થતી નથી. ત્યારબાદ છે કે બાબુના સ્વર્ગમાં જમવાની સરભરાનું વર્ણન કરો. ઉત્તર છે કે બાબુને જમવામાં શું હતું? તો છૂટું ચૂરમું, વળી તો ઉપર ધાર ઘીની ચોખા, અને પીરસનારો કોણ હતો? દેવલો હતો. અને જ્યારે શું આવે છે કે ફર્સ્ટ ક્લાસ વાલ હતા. ત્યારબાદ જોઈએ આપણે કે સ્વર્ગના દેવદૂતોની આંખો કેમ ભીની થઈ ગઈ? કારણ કે જે બાબુને લઈને ગયા હતા ત્યારે તેને જોઈ અને સ્વર્ગના દેવદૂતોની આંખો ભીની થઈ ગઈ. ભગવાને કાવ્ય નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા? ઓકે. શું આવશે કે ભગવાને શું કહ્યું કે ભગવાને હરિમિલન માટે ઝૂરતી ગોપીના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. ગોપીની સામે મરક મરક ઊભા રહ્યા. ગોપી ભાવવિભોર બની ગઈ. એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનમાં સુબા એવા દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણના વિરહને ખળવા એના આંસુ લૂછ્યા. ઓકે. ત્યારબાદ શું છે? ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું? ઉત્તર લખો. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના સ્વરૂપમાં આવ્યા. શ્રી કૃષ્ણએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલી કરી. પછી ગોપીની સામે મરકત મરકત ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા. ત્યારબાદ છે માતાનું મહત્વ દર્શાવતી કોઈ પણ 3 પંક્તિઓ. ઉત્તર બોલું છું કે મા તેમાં બીજા બધા વગડાના વા. ત્યારબાદ બીજી છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ત્રીજી છે કે મા વિના સૂનો સંસાર પણ ગોળ વિના સૂનો કંસાર. ત્યારબાદ છે બાબુથી કીડી કેવી રીતે બચી ગઈ? ઉત્તર શું બનશે કે જ્યારે બાબુ પેશાબ કરતો હતો ત્યારે તે 2 ડગ ખસી ગયો, એટલા માટે તેની કીડી બચી ગઈ. આંધણ મેલ્યા ત્યાં કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. કાવ્ય પંક્તિ સમજાવવાની છે. તો ઉત્તર બોલું છું. અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે કે અવસર ગોપી માટે મંગળમય બન્યો. હરિમિલનમાં મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા મૂક્યો માટે આંધણ મૂક્યું હતું. પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો એ આંધણમાં પોતાનો સંસાર ઓળી દીધો. જોઈએ હરિને મુખીથી ઉદ્ગાર સરી પડે, કહે અરે બહાવરી. 10મું, ખારા ગોઢાના મેળામાં દેવલો કેવી રીતે તૈયાર થયો હતો? તો શું આવશે કે એના કપાળમાં નાની ટીલડી હતી, આંખમાં આંજણ, હોઠ પર લાલી પટિયા પાડેલા, એ રીતે રેશમી ચાદલો પહેરેલો હતો. ત્યારબાદ છે બ છે, મોટા પ્રશ્નો છે, 3 માર્ક્સ વાળા છે. નીચે આપેલી પ્રશ્નોના ઉત્તર આપવાનો છે, જોઈ શકો છો તમે. શું છે? ગોદ માતની ક્યાં? કાવ્યમાં કવિની માતાને અનુરૂપ ક્યાં ક્યાં અનુભવાય છે અને શા માટે? શું છે ગોદ માતની ક્યાં? તો શું આવશે? તો તેની અંદર આવશે કે ઉત્તર બોલું છું. ગોદ માતની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટેનો ઝુરાપો ચાલે છે. કવિ વિચારે છે કે જીવનમાં છત અને છત્ર મળશે પણ માની છાયાનો અનુભવ નહીં થશે. એમાં પણ ગોદ માતનો અનુભવ થશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાડી સૈયામણ પણ માતાની સોડની અનુભૂતિ થતી નથી. જીવનમાં રસ્તા અને રાહી મળશે પણ ત્યાંય માની હાજરી અનુભવાય નહીં.
ચંદ્ર ને સૂર્ય ને તારા પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોથી અધૂરપ મૂકે છે. ઓકે, ત્યારબાદ છે કે શું છે કે જાગૃત અવસ્થામાં તમે અનુભવેલી કોઈ ભવદશાનું વર્ણન કરવાનું છે. તે તમે અનુભવ્યું હોય તે લખી શકો છો. ત્યારબાદ તમારા મિત્ર વિશે લખવાનું છે. ત્યારબાદ પક્ષી જગત અને પ્રાણી જગતમાં તેમના બચ્ચાનું કેવી રીતે ધ્યાન રાખે છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ છઠ્ઠું છે નાનો સરખું સત્કાર્ય ઉત્તમી પ્રાપ્ત કરી શકે છે કુદરતી રીતે સમજાવવાના છે. એટલે તમારે જે પાઠની અંદર આવેલું છે તેના આધારે તમારે સમજાવવાનું છે. ત્યારબાદ સાતમું છે સારા કાર્યો ફળની અપેક્ષા વગર થાય તે અવકાર્ય છે. તે તમારે મિત્રો ગોતીને લખવાનો છે. ઓકે, ત્યારબાદ છે વિભાગ સી છે. શું છે વિભાગ સી? વ્યાકરણ વિભાગ છે. તેની અંદર અ છે માંગ્યા મુજબ ઉત્તર આપો. કોઈ પણ એક પૂછવું, ગમે તે એક, એનો એક ગુણ છે. ઓકે, તો પેલું છે હળદર, તો શું આવશે? ઉપપદ છે ઉપપદ. ઓકે, ત્યારબાદ છે મોરપીંછ, દ્વંદ્વ સમાસ, દ્વંદ્વ સમાસ આવશે. ત્યારબાદ શું આવશે? ઝાડા ઝાંખરા, તત્પુરુષ સમાસ છે. મધ અને મીઠું, કર્મધારય સમાસ. આ દ્વિગુ સમાસ, ત્રિદેવ. ઓકે, હવે આપણે તેની નીચે આપેલા છે તે જોઈ લઈએ. સૌપ્રથમ જોઈએ આપણે કે પંકજમાં શું આવશે? ઉપપદ આવશે. ત્યારબાદ મન ગમતું, એની અંદર આવશે તો મન ને ગમતું એટલે કયો સમાસ? કર્મધારય સમાસ. મા બાપ, તો શું છે? દ્વંદ્વ સમાસ છે. સપ્તર્ષિ, સપ્તનો ઋષિ એટલે કયો સમાસ? તો કે તત્પુરુષ સમાસ. નરસિંહ, તો શું આવશે? ઉપપદ સમાસ. ઓકે, આની અંદર ત્રિરંગો આવશે. ત્યારબાદ જોઈએ આપણે ડ છે નીચેના સમાસની યોગ્ય જોડ અયોગ્ય છે. શું આવશે? તેની અંદર આવશે ઘનશ્યામ. ઓકે, હવે આપણે વિભાગ ડી આપેલો છે તે જોઈ લઈએ. તેની અંદર છે આપેલે એક ગદ્યખંડ છે તે વાંચીને અહીં નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપવાના છે. 4 માર્ક્સનો રહેવાનો છે. ચાલો જોઈએ. ઓકે, જોઈએ આપણે કે આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ. તો એની અંદર ઉત્તર શું આવશે? તો કે અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી, એટલા માટે આપણે તેને સ્વીકારીએ છીએ. ઓકે, ત્યારબાદ બીજો છે દરેક ક્રિયા કઈ 3 રીતે થાય છે? તો કે ભયથી, લાલચથી અને પ્રેમથી. ત્યારબાદ ત્રીજું છે કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી. તો તેની અંદર આવશે ભયથી, લાલચથી સંસ્કાર પાડી શકતા નથી, એટલા માટે અભ્યાસ કરવાની ખીલવી પડે છે. ઓકે, ચોથું છે આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. તો આવશે અભ્યાસનું મહત્વ અથવા તો અભ્યાસની રીતો. ઓકે, ત્યારબાદ આ બીજો ફકરો છે તેના આધારે આપણે પ્રશ્નનો જવાબ દેવાના છે. સાધુ નિવાસસ્થાન ક્યાં રાખતા હતા? તો શું આવશે? એની અંદર આવશે તો કે ગ્રામમાં કોઈ મંદિર હોય ત્યાં. સાધુ કોને કોને શેનું જ્ઞાન આપતા? સાધુ ત્યાંના બાળકોને જ્ઞાન આપતા હતા. સાધુ વર્ગ શાના માટે કેવો છે કે લોપ આવી ગયા હતા તેના માટે. આ પરિચ્છેદ યોગ્ય શીર્ષક આપો. તો કે આપણી સંસ્કૃતિના વણજારા. ઓકે, ત્યારબાદ શું છે? પ્રશ્ન નંબર 3 છે, જોઈ લો. સ્પર્ધામાં સી રીત છે? સ્પર્ધાની સી રીત છે? તો કે પોતાના પ્રયત્નથી ઈર્ષાવાની મથાવી તે. ત્યારબાદ ઈર્ષાની સી રીત છે? ઈર્ષાની શું રીત છે? તો કે સ્પર્ધામાં ઈર્ષા છે એની કઈ રીત છે? તો કે બીજા થવાની પ્રયત્ન સ્પર્ધામાંનું રૂપ છે. ત્યારબાદ છે સ્પર્ધાનું શું મહત્વ છે? એની અંદર આવશે કિંમતે સસ્તું વેચાય છે પણ સહાયક પ્રકાશ પડે છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. સ્પર્ધાની રીતો. ઓકે, ત્યારબાદ આપણે ચોથો ફકરો છે તે જોઈ લઈએ. તેની અંદર રાખે છે શું આવશે? લેખક કોને મળવા ગયા હતા? તો તે મિત્રો તમારે શોધીને લખવાનું છે. ત્યારબાદ અહીં આપેલા છે શું આપેલા છે? વિચાર વિસ્તાર આપેલા છે તે જોઈ શકો છો. વિચાર વિસ્તાર શું મિત્રો? નિબંધ આપેલા છે. તે અહીં કુલ 5 આપેલા છે. તેમાંથી આપણે એક પસંદ કરવાનો છે શાળામાંથી અને તે લખવાના છે. મેં જોયેલું સ્વપ્ન છે, મારો પ્રિય તહેવાર, આદર્શ વિદ્યાર્થી, પ્રજાસત્તાક દિન, શિયાળાની સફર. એ મિત્રો તમારે ગોતીને લખવાના છે. ઓકે, જો મિત્રો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.